ખાતે નવરચિત સમિતિનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો. ઢોલનગરા સાથે નવા હોદ્દેદારોએ કાર્યભાર ગ્રહણ કર્યો. મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે નવરચિત જિલ્લા સમિતિના સ્વાગત અને સન્માન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા અધ્યક્ષ દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા નવા સંગઠનાત્મક માળખાના પદાધિકારીઓને સત્તાવાર રીતે આવકારવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવનિયુક્ત સમિતિના સભ્યોએ ઢોલનગરના નાદ અને આતિશબાજીની ભવ્ય ઉજવણી વચ્ચે હર્ષોલ્લાસ સાથે પોતાનો સત્તાવાર કાર્યભાર ગ્રહણ કર્યો હતો. આ સન્માન સમારોહમાં મોરબી જિલ્લાના તમામ 5 તાલુકાઓમાંથી પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ, વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને ઉમળકાભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. પક્ષના આ નવા માળખામાં તમામ વિસ્તારોને યોગ્ય પ્રતિનિધિત્વ આપીને સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય રહ્યો છે, જે આગામી સમયની સામાજિક અને રાજકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. નવો કાર્યભાર સંભાળ્યા બાદ જિલ્લા અધ્યક્ષ અને તેમની સમિતિએ ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સરકારી યોજનાઓના લાભો પ્રજા સુધી પહોંચાડવા અને પક્ષના વિકાસ કાર્યોને વધુ વેગવંતા બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ નવી નિયુક્તિઓથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં નવો સંચાર જોવા મળી રહ્યો છે અને પક્ષના મોવડીઓને અપેક્ષા છે કે આ નવી સમિતિ સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ બનાવશે.